નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ, સુખી થવું હોય તો બીજાની મરજીથી જીવતા શીખો। એક સાસુ અને વહુના ઝઘડા દુનિયામાં બધે જ જોવા મળે છે। બંનેને કેટલું સમજાવવામાં આવે તો પણ બંનેમાં ક્યારેય પણ સુલેહ થતી જ નથી। બસ એવી જ એક વાત હું અહીંયા તમને કહેવાનો છું। એક યુવતી પરણીને સાસરી આવી, સસરા તો પહેલેથી જ સ્વર્ગે સિધાવેલ, એટલે સાસુમાને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી। સાસુને વાત વાતમાં ટોક કરવાની ટેવ હતી, જે છોકરીને કોઈ ટક કરે એ બિલકુલ પસંદ નહોતું। સાસુની સતત ટકથી વહુ થોડા જ મહિનામાં કંટાળી ગઈ। છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી। મમ્મીએ દીકરીનો ચહેરો જોઈને જ અંદાજ લગાવી દીધો કે એને સાસરિયામાં કંઈક તકલીફ છે, એટલે એમને દીકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છૂટી વાત કરવા માટે કહ્યું। મમ્મીએ દીકરીને સમજાવતા કહ્યું, બેટા, જો તું આવું કરીશ તો તારે જિંદગી જેલમાં વિતાવવાનો વારો આવશે। હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઈ આક્ષેપ પણ ન કરે। મમ્મીએ દીકરીને હળવા અવાજે કહ્યું, હું તને એક દવા આપીશ, એ ધીમું ઝેર છે, તો રોજ થોડું તારા સાસુને ભોજનમાં નાખજે, એટલે 6 મહિનામાં એની અસર થઈ તારી સાસુ મરી જશે અને કોઈને તારા પર શંકા પણ નહીં જાય। બીજા દિવસે માએ દીકરીને એક દવા આપી। દીકરી રાજીની રેડ થઈ ગઈ કે 6 માસમાં મારી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે। દીકરી સાસરે જવા વિદાય થઈ ત્યારે માએ એને કહ્યું, બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ 6 માસ દરમિયાન તું એક આદર્શ વહુ બનીને રહેજે। તારી સાસુ જે કંઈ ટક કરે એ બધું સાંભળી લેજે। એની સામે ક્યારેય ન બોલતી, જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ હાથ નથી। આમ પણ તારે આ નાટક માત્ર 6 માસ જ કરવાનું છે। બીજા દિવસથી વહુ સાવ બદલાઈ ગઈ। વાતમાં સાસુની સામે થઈ જતી, એના બદલે સાસુની ખૂબ સેવા કરવા લાગી। સાસુ ગમે તેવા ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસીને જવાબ આપે। વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી। સાસુને વહુ હવે ગમવા લાગી। વહુને વઢવાને બદલે આડોશ પડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યું। ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધું। વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો। જે સાસુને એ નફરત કરતી હતી, એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી। મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધ્રુજી ઉઠી। પિયરમાં જઈને મમ્મીને કહ્યું, મમ્મી, મારી સાસુ સાવ બદલાઈ ગઈ છે, મને ખૂબ પ્રેમ કરે છે અને હવે એ ખૂબ લાંબુ જીવે એવું હું ઈચ્છું છું। મને કોઈ એવી દવા બતાવ જે આ ઝેરને બિનઅસરકારક કરી દે। મમ્મીએ હસતા કહ્યું, બેટા, હું તારી માં છું અને તારા ઉજ્જવળ ભાવિનું હંમેશા વિચાર કરું છું। મેં તને ઝેરી દવા આપી જ નહોતી, એ તો માત્ર શક્તિવર્ધક પાવડર હતો। મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે। મિત્રો, આપણે કોઈને બદલવા માગતા હોઈએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે। બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઈચ્છતા હો તો ત્યારે તમારે પ્રથમ બીજાની મરજી મુજબ
જીવતા શીખવું પડે। મિત્રો, તમને આ પ્રેરક પ્રસંગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।